નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। વડગામ તાલુકાના માહી પિરોજપુરા રોડ પરથી થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ભાઈએ જ બે શખ્સો સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડગામ તાલુકાના માહી પિરોજપુરા રોડ નજીકથી ગામના નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમની દફન વિધિ કરી દેવામાં આવી હતી। જો કે હત્યાની આશંકાએ ગ્રામજનો મોટી સંખ્યામાં મૃતક પરિવાર સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જેથી પોલીસે કબરમાંથી મૃતદેહ બહાર કાઢી એફએસએલમાં મોકલાયો હતો, જેમાં તેમની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા મૃતકનો સગો ભાઈ સહિત તબેલામાં કામ કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા। માહીમાં મૃતકનો ભાઈ અલ્તાફ હનીફભાઈ નાંદોલિયાના કહેવાથી તબેલામાં કામ કરતા થરા મૂળ સરસ્વતી તાલુકાના શરિયદનો રહીમ ખાન ઇમામ ખાન બલોચ અને સલમાન ખાન અયુબ ખાન બલોચે ટ્રેક્ટરથી બાઇક ઉપર જઈ રહેલા નિઝામુદ્દીનને નીચે પાડી દીધા હતા, જે પછી માથામાં વાંશીના ફટકા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ હત્યાનો જે મામલો સામે આવ્યો છે, શું છે સમગ્ર પ્રકરણ? છાપી પોલીસ સ્ટેશનના માહી ગામ ખાતે તારીખ 24/6/2024ના રોજ એક એક્સિડન્ટ થાય છે અને ત્યારબાદ એની અંદર મરણ જનાર જે છે નિઝામુદ્દીન નાંદોલિયા જે છે, પરંતુ પરિવાર દ્વારા આ એક્સિડન્ટ છે તેની કોઈ બાબતની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતી નથી અને ત્યારબાદ જે છે એ ડેડ બોડીને દફનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ પરિવાર દ્વારા જ આ કેસને ક્લોઝ કરી દેવામાં આવે છે। પરંતુ આ બાબતની જાણ જે છે એ ધીરે ધીરે પોલીસને જાણ થતાં અને ગ્રામજનોએ બી આવી અને રજૂઆત કરતાં તારીખ 20/7/2024ના રોજ છાપી પોલીસ સ્ટેશન દ્વારા એડી આની અંદર દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે જગ્યાએ દફનવિધિ થઈ હોય છે ત્યાં એ ડેડ બોડીને કાઢવામાં આવે છે અને ત્યારબાદ બોડીનું એક એફએસએલ પીએમ કરાવવામાં આવે છે અને એફએસએલ પીએમમાં જે પુરાવા મળી આવે છે તેના આધારે પોલીસ દ્વારા જે છે આની અંદર મર્ડર દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ એસઓજીની ટીમની અંદર બી 2-3 અલગ અલગ ટીમો પાડી અને કન્ટિન્યુઅસ આની અંદર હ્યુમન સોર્સિસથી અને ત્યારબાદ ટેકનિકલ સોર્સિસ સાયબર દ્વારા બી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે છે, જેની અંદર લોકલ પોલીસ બી ખૂબ ઊંડાણપૂર્વકની કામગીરી કરે છે અને ત્યારબાદ આ આખો બનાવ જે છે એ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ એક મર્ડરનો હતો। ત્યારબાદ એ બાબતો ખુલ્લી પડે છે। આ મર્ડરની બાબતમાં જો આપને જાણ કરવામાં આવે તો જે મરણ જનાર છે નિઝામુદ્દીન, તેમના જે સગા ભાઈ એટલે કે અલ્તાફભાઈ હનીફભાઈ નાંદોલિયા અને તેમના બે ભાગિયા એટલે કે સલમાન બલોચ અને રહીમ બલોચ દ્વારા આ હત્યા કરવામાં આવી હતી। હત્યાનું જે કારણ અને જે મોટિવ છે એ જે અલ્તાફ હનીફભાઈ નાંદોલિયા છે તે તેમના ભાભી સાથે અનૈતિક સંબંધો છે, જેની જાણ પરિવારને અને ઘણા બધા લોકોને થતાં અવારનવાર ઝઘડાઓ થતા હોય, જેથી કરીને કાંટો કાઢી નાખવા માટે તેઓ દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલો હતો। આ હત્યાને વધીને કંઈ થાય તો આ હત્યાને માત્ર એક એક્સિડન્ટની અંદર ખપાવવા માટે તે લોકો દ્વારા એક ભારે ટ્રેક્ટર બી લઈ આવવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા પણ એની અંદર એક્સિડન્ટ કરાવવામાં આવે છે। પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસની અંદર ઘણા બધા સાંયોગિક પુરાવાઓ, તમામ સીસીટીવીના ફૂટેજો, તમામ લોકોની હાજરીઓ તથા જે અમે એફએસએલ પોસ્ટમોર્ટમ કરાવેલું છે તેનો રિપોર્ટ અને ત્યારબાદ બીજા બધા પુરાવાઓને લઈ અને પોલીસે ખૂબ મજબૂત રીતે આની તપાસ કરી અને હાલની અંદર તમામ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેના માટેના જે બી અમારા લોકોને એફએસએલમાં બીજા પુરાવા મોકલવાના છે તેની બી કાર્યવાહી હાલમાં ચાલુ છે।